જેતપુરમાં સરકારી હોસ્પિટલમાં આગ લાગી અને સરકારી હોસ્પિટલના પ્રસ્તુતિ વિભાગમાં આગ લાગતા હોસ્પિટલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। જેતપુર નગરપાલિકા ફાયર ફાઈટરે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી અને ફાયર વિભાગના અધિકારી દ્વારા સરકારી હોસ્પિટલમાં આગ લાગીને હતી અને ફક્ત મોક ડ્રીલ યોજાઈ હતી। सरकारी होस्पिटल प्रस्तुति विभाग वॉर्ड में आग लगी थी। आग लगता होस्पिटल में अफरातफरी माहौल सर्जायो हतो। जेतपुर नगरपालिका फायर फाइटर तात्कालिक घटना स्थले पहुंची थी और आग पर काबू मेळवी लीधो हतो। फायर विभाग अधिकारी द्वारा सरकारी होस्पिटल में आग लगी फक्त मॉक ड्रील योजाई हती और फायर डे निमित्ते योजाई हती। आ मॉक ड्रील होवानी जाण थता दर्दीओ में राहतनो श्वास लीधो। जेतपुर नगरपालिका फायर विभाग मॉडल फायर विभाग तेमज अधिकारीओ मॉक ड्रील में हाजर रह्या हता। आज जेतपुर सिविल ની અંદર એક આકસ્મિક બનાવ બનેલો આગ માટેનો તેના માટે અમે મોડલ ટીમ અત્યારે જે સેફટી વીક હાલે છે ફાયર ડે જે 14 એપ્રિલ થી 20 એપ્રિલની તારીખની અંદર ફાયર ડે ઉજવવામાં આવે અનુસંધાને અમે જેતપુર તાલુકામાં આવેલા અને આજ રોજ અહીંયા જેતપુર તાલુકામાં એક મોક ડ્રીલનું આયોજન કરેલું હોવાથી જે ફાયર નગરપાલિકાને કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળ પર આવી અને જ્યારે પણ આગનો બનાવ બન્યો તેની ઉપર પાણીનો મારો ચલાવીને અંદર જે ફસાયેલા માણસો હતા એને બહાર કાઢીને હોસ્પિટલ દ્વારા એમ્બ્યુલન્સ દ્વારા એને બહાર ખસેડવામાં આવ્યા હતા અને અમે જે રેસ્ક્યુના સાધનો લઈને આવ્યા છે એના માટે આજ સિવિલ હોસ્પિટલના સ્ટાફને કેવી રીતે આપણે અકસ્માત બનતા હોય અને આગ લાગે ત્યારે શું પગલાં લેવા એના માટેની થોડીક ફાયર અને ટ્રેનિંગ પણ આપશું। એના માટે આજ એક આયોજન કરેલું હતું। ब्यूरो रिपोर्ट जनादेश न्यूज जेतपुर।